તો ઉત્તર પ્રદેશમાં ગંગાનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે। ધીમે ધીમે ગંગા નદીનું પાણી ઓસરી રહ્યું છે, ત્યારે ગંગા અને યમુના નદીના પાણી પ્રયાગરાજના ઘાટ પર પણ ફરી વળ્યા છે। ઘાટ પર આવેલા મંદિરો અને નાની ડેરીઓ પણ પાણીમાં ગરકાવ થઈ છે, ત્યારે ધીમે ધીમે પાણી હવે સ્થિર થઈ રહ્યું છે। પાણી સ્થિર થતાં હવે પાણી ઘટે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે, પરંતુ હાલની સ્થિતિ કંઈક આવી છે। તો સતત અવિરત વરસાદના કારણે થઈને આ સ્થિતિ અહીંયા સર્જાઈ છે। ઘાટ પર જે પણ નાના મોટા મંદિરો કે ડેરીઓ હતી તે બધી જ પાણીમાં ગરકાવ થઈ હતી। સતત પાણીના કારણે થઈને આસપાસના ઘાટના અનેક જે પગથિયા છે તેના પણ પાણીમાં ગરકાવ થયો છે, ત્યારે હવે ધીરે ધીરે આ પાણી સ્થિર થઈ રહ્યું છે, ત્યારે હવે આગામી સમયમાં પાણી ઉતરે તેવી શક્યતાઓ છે।